મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો એમ કે દાસ રાજ્યના નવા મુખ્ય ચીફ સેક્રેટરી બન્યા છે। એમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા। તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે। 1 નવેમ્બરથી તેઓ ચાર્જ સંભાળશે। પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે, ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળવાના છે। સીએમ ઓફિસમાં અત્યારે એડિશનલ ચીફ સેક્રેટરી પદે છે મનોજકુમાર દાસ, જેને એમ કે દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતીય વહીવટી અધિકારી છે। તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે। તેમની પાસે 30 વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો। તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સ બીટેક ડિગ્રી મેળવી। તેઓ હાલ ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી હોમ વિભાગમાં ફરજ બજાવે છે। તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે। તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સીએમમાં પાછા ફર્યા બાદ એકમાત્ર અધિકારી છે જે 2 દાયકામાં પહેલી વખત થયું છે।